ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તમારું. અમે આવી ગયા છીએ શ્રીનાથજી મંદિર, સામે જોઈ શકો છો તમે. ને હવે અમે અંદર દર્શન કરવા જઈશું. પહેલાં અત્યારે જો દર્શનનો સમય લખી રહ્યો છે 7:30, 9:15 ને 11:15 રાજભોગ. તો અમે 11:15 વાળા રાજભોગના દર્શન કરવા જઈશું. તો અંદર વિડીયો શૂટિંગ એલાઉડ હશે તો તમને બતાવીશું. તો ચાલો મળીએ થોડી વારમાં. તમે જોઈ શકો છો સવારમાં ભીડ છે મંદિરના દર્શન કરવા માટે પબ્લિક, અને ખરીદી કરવા માટે બી અહીંયા બહુ બધી વસ્તુઓ છે. તો જોઈ શકો છો ગાઈસ તમે. આવી ગયા છે નાસ્તો કરવા, અને આ નાસ્તાનું બહુ મોટું બજાર છે. જોઈ શકો છો અવનવો નાસ્તો તમારે જે ખાવો હોય તમને મળી રહેશે અહીંયા. પકોડી છે, પાલક પકોડા છે, સમોસા છે, કચોરી છે, મેગી છે, બધું જ અહીંયા મળી રહેશે તમને. તો બધું અહીંયા રબડી મળે છે, સુપર રબડી છે. જો અમે રબડી પીશું તો તમને બતાવીશું. અહીંયા ખાવા પીવાની બધી ટોટલી દુકાનો છે. જોઈ શકો છો ગાઈસ તમે, અહીંયા રબડીની છે અને ગ્લાસ ભરી ભરીને રબડી આપે છે તમને. તમે મિક્સ ભજીયાનો ઓર્ડર કર્યો છે, આવે એટલે નાસ્તો કરી લઈએ થોડો. ફાઇનલી આપણો નાસ્તો મંગાવ્યો તો એ પ્રમાણે આવી ગયો છે. મિક્સ ભજીયા કીધા હતા પણ કંઈક અલગ ટાઈપનું છે. કંદના ભજીયા છે, કંદનું અહીંયા નાસ્તાનું સરસ મજાનું એક અલગ ટાઈપનું અહીંયા સેટઅપ જ છે. આપણે હવે આવી ગયા છીએ મેગી ખાવા માટે. પનીરની આવી ગઈ છે, તો હવે રૂમ પડાવી દઈશું. નાસ્તો કરીને અમે આવી ગયા છીએ રબડી પીવા માટે. જોઈ શકો છો તમે. હા, હવે અમે રબડી પીશું. તો આ છે રબડી, આલીશું કિશનજીને. કિશનજી ટેસ્ટ કરો તો જેવી હે. બીજું બાને આલીશું. હવે બીજું બા ટેસ્ટ કરશે. હવે મારા હાથમાં બી આવી ગઈ છે, હું બી ટેસ્ટ કરી લઈશ. બઢિયા હે. પહોંચી ગયા છીએ મંદિરના ગેટ તરફ. આ છે મંદિરનો મોટો ગેટ, જોઈ રહ્યા છો તમે. અને ત્યાં આગળ ભીડ બહુ છે, અને અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એવું કહેવાય છે. તો મોબાઈલ અહીંયા જમા કરાવી દેવો પડશે અમારે. તો ચલો દર્શન કરીને તમને ફરીથી મળીએ. આ છે મંદિર, સામે મંદિર છે, અને અહીંયા મોબાઈલ જમા કરાવવાનો છે. તો જમા કરાવી દઈએ. અહીંયા લડ્ડુ ગોપાલ માટે એમના વસ્ત્ર ખરીદી કરી ચૂક્યા છીએ. સરસ મજાના અહીંયા વસ્ત્ર મળે છે. તમે જોઈ શકો છો નાનાથી લઈને મોટી સુધીની સાઈઝના તમામ પ્રકારના વસ્ત્રો અહીંયા મળે છે. આપણે અહીંયા હવે થોડું આગળ વધીશું. મિત્રો, અમે આવી ગયા છીએ હલ્દી ઘાટી, જ્યાં કહેવાય છે કે હલ્દી ઘાટીની લડાઈ ભારતની ઇતિહાસની એક પ્રસિદ્ધ લડાઈ છે, જે 18 જૂન 1956ના રોજ મેવાડના રાણા મહારાણા પ્રતાપ અને મુગલ બાદશાહ અકબરની સેનાઓ વચ્ચે લડાઈ રહી હતી. રાજસ્થાનના રામસર જિલ્લામાં આવેલી હલ્દી ઘાટીની પાસમાં થઈ હતી. અને હલ્દી ઘાટી અરાવલી પર્વતમાળામાં વચ્ચે આવેલો એક એવો સંકુચિત દરો પાસ છે, જે એની માટીનો રંગ મોસ્ટ ઓફલી હળદર જેવો છે, એટલે એને હલ્દી ઘાટી તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો ગાઈસ. અને એવું છે કે આ જે ખીણ છે એ બે બાજુ વચ્ચે જગ્યા હતી, અને ચેતક ઘોડાને કૂદાડ્યો હતો અહીંયાથી, પછી એનું મૃત્યુ થયું હતું. એટલે અને સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને આગળ એમનું મ્યુઝિયમ
અને ચેતકની પ્રતિમા બનાવેલી છે એ તમને બતાવશું. તો બના રહેજો અમારી સાથે વ્લોગમાં. તો મિત્રો સામે દેખાય છે તમને હલ્દી ઘાટીનો ઢાર. સામે બહુ મોટા અક્ષરે લખેલું છે, તમને દેખાતું હશે હલ્દી ઘાટી. જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ એકદમ સુપર છે. આજુબાજુ મોટા મોટા પહાડો છે. જોઈ શકો છો હલ્દી ઘાટી લખેલું છે અહીંયા. આજુબાજુ સુંદર સુંદર પહાડો અને વચ્ચે રસ્તો છે. સુપર લોકેશન છે મિત્રો અહીંયાનું, અને એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે. તમે પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપનું જે ટોયલેટનું અમે પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપના જે મ્યુઝિયમ છે ત્યાં. અને અહીંયા બધું શું કહેવાય એમની તલવારો ને એ બધું છે. અને ઉપર અહીંયા ચેતકની સ્મારક મૂર્તિ એક છે તે તમને બતાવીશું. તો બને રહેજો અમારી સાથે. અહીંયા ગાડી પાર્કિંગની વ્યવસ્થા છે, તો ગાડી પાર્ક કરીને અમે ટિકિટ લઈને જઈશું અંદર મ્યુઝિયમમાં. ત્યાં તમને બધું બતાવીશું. તો બને રહેશો અમારી જોડે. તો ગાઈઝ અહીંયા આપણે મ્યુઝિયમની ટિકિટ લેવા માટે આવી ગયા. અહીંયા નશો કરીને અંદર જવા માટે સખત મનાઈ કરેલ છે. પ્રવેશની શું 120 રૂપિયા, 60 રૂપિયા 10 વર્ષ માટે અને ફોરેન માટે 300 રહે. આપણે અહીંયાથી મુખ્ય દ્વારે એન્ટ્રી કરી દીધી છે. અને સામે દેખતાની બતા એન્ટ્રી કરતાની બતા મહારાણા પ્રતાપની મોટી પ્રતિમા દેખાઈ રહી છે. અને અહીંયા મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ટાઈપના મુખ્ય દ્વાર પોલ બનેલા છે. આગળ જતાં તમને બતાવીશું આપણે. જોઈ શકો છો અહીંયા રાણાની અલગ અલગ પ્રતિમાઓ અને અલગ અલગ ભાલાઓ, ઘોડે સવાર, અલગ અલગ ટાઈપની પ્રતિમાઓ બનાવેલી છે. યુદ્ધ દરમિયાન જે ચડાઈ કરેલી હતી આ છે જે અહીંયા યુદ્ધ થયું હતું એની પ્રતિમાઓ બધી બનાવેલી છે, તમે જોઈ શકો છો. અને આ ચેતકની બહુ મોટી મૂર્તિ છે. તમે જોઈ શકો છો ચેતકની મોટી મૂર્તિ છે અહીંયા, અને ટોપ મૂકેલી છે. આ સંગ્રહાલય છે. આપણે આગળ જતાં જતાં તમને થોડું ઘણું બતાવીશું. અહીંયા મુખ્ય રસ્તો છે, અહીંયાથી ઉપર જવાનું છે. અને ઉપર જતાં અંદર જૂના બખ્તર વાલા અને અલગ અલગ ટાઈપની પ્રતિમાઓ અંદર હશે, આપણે બતાવીશું. આપણા સાથી મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો જે તે વખતે કઈ યુદ્ધની અંદર જે દ્રશ્યો રચાયા હતા એ ટાઈપનું અહીંયા એક પ્રતિમા બતાવીને અત્યારે તેને ઉજાગર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો રાણાનો ઘોડો હાથી ઉપર સવારી કરી દીધી છે અને અકબરને ખૂબ જ ડરાવી દીધો છે. એ અલગ અલગ પ્રતિમાઓ જે નીચેથી બતાવી છે અહીંયાથી પણ દેખાઈ રહી છે. તો ગાઈઝ આ છે મહારાણા પ્રતાપનો ઇતિહાસ, હિન્દીમાં લખેલો છે, જોઈ શકો છો તમે. અને આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાઈડમાં છે, શ્રીનાથજીની. અને આ બધું ઇતિહાસ છે એમનો, જોઈ શકો છો તમે. इस म्यूजियम के संस्थापक श्रीमान मोहनजी श्रीमानी है. इन्होंने वरिष्ठ अध्यापक की नौकरी से स्वेच्छा सेवानिवृत्ति लेकर अपनी पैतृक भूमि पर इस संग्रहालय का निर्माण करवाया. सहयोगी उनकी पत्नी श्रीमती विमला देवी श्रीमाली इनके साथ कंधे से कंधा मिलाकर चली. इस सपने को साकार करने के लिए उन्होंने अपना सब कुछ न्यौछावर कर दिया. हुआ था ये युद्ध केवल एक दिन का था, जो मेवाड़ के राजा महाराणा प्रताप एवं मुगल अकबर की सेना के मध्य हुआ था.
इस युद्ध में अकबर स्वयं नहीं आए थे। उन्होंने आमेर जयपुर के राजा मानसिंह को अपना सेनापति बनाकर भेजा था। हल्दी घाटी का युद्ध 5 किलोमीटर लंबे और 200 मीटर चौड़े क्षेत्र में हुआ। आप लोग सभी संग्रहालय में खड़े हैं। संग्रहालय से 200 मीटर की दूरी पर चेतक की समाधि है, जहां पर महाराणा प्रताप के स्वामी भक्त घोड़े चेतक को दफनाया गया था। यहाँ से 2 किलोमीटर की दूरी पर हल्दी घाटी दर्रा है। इस दर्रे की विशेषता है कि यहाँ की प्राकृतिक मिट्टी व पत्थरों का रंग हल्दी जैसे पीले रंग का है। इस दर्रे के चारों तरफ महाराणा प्रताप की वीर आदिवासी सेना राणा पूंजा के नेतृत्व में तैनात थी। ये सेना तीर, भाले, पत्थर चलाने में कुशल थी। यहाँ से 1 किलोमीटर की दूरी पर शाही बाग है, जिसमें मुगल सेना का पड़ाव था। मुगल सेना 18 जून 1576 ईस्वी को प्रातः सूर्योदय के साथ मेवाड़ की राजधानी गोविंदा की तरफ आगे बढ़ने लगी। तो उन पर महाराणा प्रताप की सेनाओं ने आक्रमण किया और उनसे गुरिल्ला पद्धति से युद्ध किया। ये आक्रमण इतना तेज था कि जिससे मुगल सेना में भगदड़ मच गई। महाराणा प्रताप की सेनाओं ने मुगल सेना को यहाँ से 3 किलोमीटर दूर पीछे समतल क्षेत्र में, जहाँ अभी खम्मोर गांव है, वहां तक खदेड़ दिया। इसी खम्मोर गांव के पास बनास नदी के पास समतल मैदान में 7 घंटे का भयानक युद्ध हुआ। इस युद्ध में दोनों पक्षों से कुल 18,000 सैनिक मारे गए। जब ये युद्ध समाप्त हुआ तो वहां पर मानसूनी बरसात हुई और वहां पर कटी हुई लाशें और खून ने पानी में मिलकर एक तलाई का रूप ले लिया। इतिहासकारों ने इस तलाई को रक्त तलाई का नाम दिया। इस युद्ध में ग्वालियर का एक पूरा राज परिवार, जिसमें राजा राम शाह तंवर और उनके दोनों पुत्र थे, शहीद हो गया। यहीं पर एक बगीचा बनाया हुआ है और जो इस युद्ध में शहीद हुए थे उनके स्मारक इसी बाग में बने हुए हैं। इस लड़ाई की विस्तृत जानकारी आपको उनके द्वारा दी जाएगी। आप जब इस कक्ष में सब कुछ देख चुके होंगे तब ये फिल्म और लाइव व साउंड शो शुरू होंगे। तब तक के लिए धन्यवाद। શકો છો અહીંયા મહારાણા રાજસિંહ ને બધાની પ્રતિમાઓ છે જે બનાવેલી છે, તમે જોઈ શકો છો। અને ઉપર યુદ્ધનું બાંકો મહેમાની જે થયું હતું, પછી આ જોહરવાળો સીન એ બધું અહીંયા છે, તમે જોઈ શકો છો ગાઈસ। તમે જોઈ શકો છો અહીંયા જે જોહર થઈ હતી એનું પણ નિવારણ કરવામાં આવેલું છે। અને 12 મુગલોની સેના છે, રાજાઓની તલવાર ને બખ્તર ને બધું છે અહીંયા જોઈ શકો છો ગાઈસ તમે બધું। ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા નાની મોટી ગુપ્તીઓ, તલવારો ને બધું છે। અને આ છે મહારાણા ઉદયસિંહ। હા જોઈ શકો છો ગાઈસ તમે બધું। તો મિત્રો આ શસ્ત્રો ને બધું છે એમનું, આ એમના બખ્તર ને બધું। અને તો તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો કે આ પાઘડી કેવડી મોટી છે અને કોની છે, અમને તો ખબર નથી, બાકી બહુ મોટી પાઘડી છે અહીંયા જોઈ શકો છો તમે। તમે જોઈ શકો છો આ પાછળવાળો બધા બેસી ગયા છે। હવે અહીંયા અમને થોડી વાર મૂવી બતાવશે હલ્દી ઘાટીનું યુદ્ધ માટે। અહીંયા આપણે આવી ગયા છે તો આ મ્યુઝિયમ છે અહીંયા। महाराणा प्रताप अपनी प्रतिज्ञा का पालन करने के लिए वनवासी जीवन व्यतीत करने लगे। उनके पास पर्याप्त संपत्ति नहीं थी तो उनके वित्त मंत्री भामाशाह ने
कोष में 20,000 अशर्फियां देश के लिए તમે જોઈ શકો છો ગાય જ્યારે जिस મહારાણા પ્રતાપે प्रताप ने વનવાસ ધારણ કર્યો હતો ત્યારે એમના મિત્ર को संगठित किया, પૈસા ને બધું લઈને આવ્યા હતા અહીંયા बढ़ाया और मेवाड़ बलगढ़ था। इस किले का प्राचीन नाम मच्छिंद्रगढ़ है। इस किले का निर्माण महाराणा कुंभा ने करवाया था। इस किले के अंदर 9 मई 1540 ईस्वी में महाराणा प्रताप का जन्म हुआ था। इस किले की ऊंचाई समुद्र तल से 3,568 फीट की है। इस किले की दीवार 36 किलोमीटर तक फैली हुई है। इस दीवार का नाम ग्रेट वॉल ऑफ चाइना के बाद द्वितीय पायदान पर दर्ज है। इस किले के अंदर 360 प्राचीन मंदिर हैं। किले की तलहटियों में महाराणा प्रताप ने अपने गुरु से शिक्षा प्राप्त की थी। ये किला 12 वर्ग किलोमीटर में फैला हुआ है। इस किले पर जब भी विदेशी यात्राओं ने आक्रमण किया और उस आक्रमण में कोई भी राजा सैनिक वीर गति को प्राप्त कर लेते तो उनकी पत्नियां वीरांगनाएं अपने सतीत्व की रक्षा करने के लिए जलती हुई अग्नि में कूद प्राण को त्याग देती थी, जिसे हम जौहर कहते हैं। जब वो शेरपुर पहुंचा तब इसका पता कुंवर अमर सिंह को चला, जो महाराणा प्रताप के पुत्र थे। अमर सिंह ने शेरपुर छावनी पर अचानक आक्रमण कर दिया। उस आक्रमण में मुगल सेना में भगदड़ मच गई। मुगल सेना को अपनी छावनियों को छोड़कर भागना पड़ा। छावनियों के अंदर से लूटा हुआ माल व अब्दुल रहीम खान खाना, जिसकी बेगम आनी खान को बंदी बनाकर महाराणा प्रताप के सामने पेश किया गया। तब अमर सिंह पर महाराणा प्रताप क्रोधित हुए और कहा, जहां से इस नारी को बंदी बनाकर लाए हो, इसे पुनः ससम्मान लौटा कर आओ। महाराणा प्रताप ने कहा, हमें नारी से कोई दुश्मनी नहीं है, हमें तो देश विद्रोहियों से दुश्मनी है, जिन्होंने चारों तरफ आतंक फैलाया है। महाराणा प्रताप के आदेश का पालन करते हुए कुंवर अमर सिंह ने उस मुगल नारी को ससम्मान छावनी तक पहुंचाया। इस प्रकार महाराणा प्रताप ने अपने क्षत्रिय राजपूत धर्म का पालन किया और पराई स्त्रियों को मां, बेटी और बहन का दर्जा दिया। ये है महाराणा प्रताप का चरित्र। दृश्य देखा उसी किले के अंदर की ये घटना है। मेवाड़ की एक ऐसी मां थी जिसने अपने पुत्र का बलिदान देकर राजवंश की रक्षा की थी। उस मां का नाम पन्नाधाय था। पन्नाधाय जाति से गुर्जर थी। वो एक राजकुमार की धाई मां थी। दूसरी तरफ हाथ में तलवार लिए खड़ा ये बनवीर सिंह एक दासी पुत्र है। ये कुंवर उदय सिंह की हत्या करके मेवाड़ की राजगद्दी प्राप्त करना चाहता था। एक रात्रि बनवीर सिंह को मौका मिला। वो राजकुमार उदय सिंह के बड़े भाई विक्रमादित्य सिंह की हत्या करके राजमहल की तरफ आगे बढ़ा। इसकी सूचना पन्नाधाय को लग गई। कुछ समय तक पन्नाधाय चिंतित हुई। तभी पन्नाधाय ने अपने पुत्र चंदन को राजसी कपड़े पहनाकर पलंग पर सुला दिया और उदय सिंह को एक टोकरी के अंदर छिपाकर पत्तों से ढक के महल के बाहर निकालकर गुप्त रास्ते से कुंभलगढ़ भेज दिया। बनवीर सिंह जब तलवार लेकर राजकक्ष में आया तो उसने पन्नाधाय से कड़क आवाज में उदय सिंह के लिए पूछा, तो पन्नाधाय ने चंदन की तरफ इशारा किया। बनवीर ने चंदन को उदय सिंह समझकर चंदन की हत्या कर दी और ये समझने लगा कि मैंने राजकुंवर उदय सिंह को मार दिया। वही राजकुंवर बड़े होकर राजा बने और अपने नाम का उदयपुर नगर बसाया, जो यहाँ से 40 किलोमीटर दूर है। और उन्हीं के पुत्र महाराणा प्रताप हुए, जिन्होंने हल्दी घाटी का युद्ध लड़ा और आज हम लोग उनका इतिहास यहाँ पर देख रहे हैं। ये देखते हुए सभी अतिथि आगे की तरफ चले। महाराणा प्रताप की वीरता को दर्शाती है। Incoming call from Bobya El Gore. अपनी प्रतिज्ञा का पालन करते हुए महाराणा प्रताप ने प्रतिज्ञा की थी कि जब तक अपनी मातृभूमि को शत्रुओं से मुक्त नहीं करा लेता, तब तक
किसी धातु के पात्र में भोजन करूंगा, न किसी गद्दी के बिछौने पर सोऊंगा। पत्ते ही भोजन के पात्र होंगे, जमीन ही बिछौना होगा। इस प्रतिज्ञा का पालन उन्होंने 21 वर्षों तक जंगलों में रहकर किया। के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। पास में खड़े महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह हैं, जो पहले मुगल सेना में थे। बाद में वो महाराणा प्रताप की तरफ आए, माफी मांगी और अपना घोड़ा महाराणा प्रताप को दिया। ये देखते हुए सभी अतिथि आगे। तो मित्र તમે જોઈ શકો છો જે આ બધા યોદ્ધાઓ જે અહીંયા લડ્યા હતા હલ્દી ઘાટીના યુદ્ધમાં એ બધાની પ્રતિમાઓ છે અહીંયા ટોટલી બધાની અને આ છે વિજય સ્તંભ જે આપણે ચિત્તોડગઢમાં જોયો તો એ જ છે તો એ ગુલાબજલ બનાવવાની રીત મને બતાવે છે આમાં ગુલાબજલ બને છે અહીંયા ગુલાબજળ અને બીજું કંઈ પણ શરબત લેવો હોય તો તમને મળી જશે જે વરિયાળીનું શરબત ને બધા શરબત અહીંયા મળી જશે અને અત્તર બી મળી જશે પ્યોર ગુલાબજળ લેવું હોય તો બી મળી જશે તો બહાર નીકળતા જ છે તો તમે આવો તો જરૂરથી મુલાકાત લો તો પહેલાંના જમાનામાં આ રીતના પાણી કૂવામાંથી પાણી નીકળતા હતા તો ખબર જ છે તમને બરદ દ્વારા કોષ ખેંચવામાં આવતા હતા જોઈ શકો છો ગાઈસ તમે આવી ગયા છે આપણા ભોળાનાથ હર હર મહાદેવ જય મગર બી છે અહીંયા પહેલાના જમાનામાં આવા ગાડા હતા અત્યારે તો જોવા મળતા નથી ચોક ચોક વળી ગામડામાં જોવા મળી જાય બાકી ખાસ કરીને જોવા મળતા નથી તો તમે અમારા વ્લોગમાં જોઈ શકો છો તમે જોઈ શકો છો ગાડા બી અહીંયા બી પડેલા છે બે અહીંયા નાના તળાવમાં બોટિંગ પણ કરી શકો છો જોઈ શકો છો ગાઈસ અને સામે કૃષ્ણ ભગવાન કાળિયા નાગ ઉપર નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે તમને એ ખરીદી પણ કરી શકો છો જોઈ શકો છો બધી અલગ અલગ વસ્તુઓ મોજડી ને પર્સ ને બધું છે લેડીઝો માટે ને શણગાર માટે ઘરના શણગાર માટે બી ઘણી બધી વસ્તુઓ છે જોઈ શકો છો ગાઈસ તમે નાના નાના બળદ ઊંટ હાથી ઘોડા બધું જ છે અહીંયા નાનું નાનું ટ્રેડિશનલ રજવાડી પેઇન્ટિંગ પણ છે અહીંયા જોઈ શકો છો ગાઈસ તમે ઘરના ડેકોરેશન વધારવા માટે બધી વસ્તુઓ કામમાં આવે છે તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા નાની નાની ટોપો ને બધું છે ઘરનો શૃંગાર વધારવા માટે ત્યાં છે ચેતક તરફ જવા માટેનો રસ્તો છે અહીંયાથી આપણે ધીમે ધીમે ચાલીને ઉપર જઈશું જ્યાં ચેતકની સમાધિ આપેલી છે જ્યાં એનું સ્મારક છે તે તમને બતાવીશું આવી ગયો છે અહીંયાથી પણ ઉપર જવાનું છે આપણે ચાલીને તો જઈ આવીશું આપણે તમારા માટે મહેનત કરી રહ્યા છીએ બતાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલનું નામ છે સ્ટેટસ કિંગ 009 બ્લોગ આપણે પહોંચી ગયા છીએ ચેતકના સ્મારક ઉપર જ્યાં અહીંયા ચેતકની સમાધિ બનેલી છે જોઈ શકો છો ગાઈસ તમે ચેતક ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા છે જોઈ શકો છો એકદમ સુંદર વ્યૂ અહીંયાથી દેખાઈ રહ્યો છે અરવલ્લીની ગિરિમાળાઓ પણ દેખાઈ રહી છે અહીંયાથી આપણે નીચેથી અહીંયાથી ઉપર આવ્યા છીએ ચાલતા ચાલતા અમે ગાડી જોડે આવી ગયા છીએ પાર્કિંગમાં ઉપરથી ત્યાંથી નીચે આવી ગયા છીએ અને હવે અહીંયાથી નીકળવાની તૈયારી કરીએ છીએ તો આ બ્લોગ જ અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ તમને નવા બ્લોગમાં જય માતાજી